મારું નામ રીતલ મોદી છે। અમે પ્રીસ્કૂલ એસોસિએશનથી આવી રહ્યા છે। આજે અમારી જે શાંતિપૂર્વક રેલી છે એ અમારા જે પ્રીસ્કૂલ એસોસિએશન જે અત્યારે અમારી રજિસ્ટ્રેશનની જે બધી અમે સમસ્યાઓ જે બધી અમને થઈ રહી છે એના પૂર્વક અમે લોકોએ શાંતિપૂર્વકની રેલી આજે કાઢી છે। અમે સરકારને નિવેદન કરીએ છીએ કે હવે તો હાઈ ટાઈમ આવ્યો છે। અમને છેલ્લી તારીખ 15 ફેબ આપેલી છે એ લોકોએ, એટલે હવે અમારી પાસે બીજો કોઈ સંકલ્પ નથી। એટલે આજે અમારી લેડીઝે અમને રોડ પર આવીને પ્રદર્શન કરવું પડ્યું છે। એટલે આજે અમે કેટલી હદે ઓલા થઈ રહ્યા હશું કે સરકાર અમારી વાત નથી સાંભળી રહ્યા, એટલે આજે અમને લેડીઝને રોડ પર આવી રહ્યું છે। અમારી માંગ એક તો બીયુ ને લઈને છે કે જે અગર કોમર્શિયલ હોય બિલ્ડિંગ કે પછી રેસિડેન્શિયલ હોય એનાથી ખાલી બાળકના સેફટીને કોઈ એ લોકોને પ્રોબ્લેમ નહીં આવે। કોમર્શિયલ હોય કે પછી રેસિડેન્શિયલ હોય, બાળકની સેફટી તો અમારી માટે પહેલા જ આવે છે। સૌથી પહેલા એ તો અમને સૌથી વધારે ધ્યાન રાખવાનું છે, સેફટીનું એના હિસાબે કોઈ ઓલું નહીં થાય। અને બીજું છે 15 વર્ષનું ભાડા કરાર। 15 વર્ષનું ભાડા કરાર જે છે એ કોઈ બી ઓનર છે એ નહીં આપી શકે 15 વર્ષનું। આપણે પોતે હોઈએ તો આપણે પોતે બી 15 વર્ષનું કેમ કરતા આપી શકીએ છીએ। આગળ અમે બધા મળીને જે અમારાથી થઈ શકે એવા પગલા અમે ભરીશું। અત્યાર સુધી તો અમે શાંતિપૂર્વક ચાલી રહ્યા છે, પછી હવે અમારી પાસે તમે જાણી રહ્યા છો કે સમય બહુ ઓછો છે। જો અમારી વાત સાંભળવામાં નહીં આવે તો આગળ અમારે બીજા પગલા બી ભરવા પડે। મારું નામ મિલન દોશી છે। હું પ્રીસ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન રાજકોટનો પ્રેસિડેન્ટ છું। આજે અમે અત્યારના મૌન રેલી કરી રહ્યા છે, એનું મુખ્ય કારણ એ છે કે સરકાર શ્રી દ્વારા જે એજ્યુકેશન પોલિસી પ્રીસ્કૂલને લગતી બહાર પાડવામાં આવી છે, એમાં અમે અનેકવાર જે અમને અનુચિત પોઈન્ટ છે એની રજૂઆત કરેલી, પણ સરકાર શ્રી દ્વારા અમને કોઈ જવાબ મળતો નથી। એટલે આજ ફરીથી અમે એક મૌન રેલી કાઢવા જઈ રહ્યા છે અને એનું અમે પ્રદર્શન બી કરશું। રેલીમાં અમે અત્યારના 150 થી 200 પ્રીસ્કૂલના ઓનર્સ અને એમનો સ્ટાફ જોડાઈ રહ્યા છે। અને અમારું મુખ્ય રજૂઆત તમને કહી દઉં તો મુખ્ય રજૂઆતમાં એક બીયુ પરમિશન છે। બીયુમાં અમે એજ્યુકેશનની બદલે અમે એમ કહીએ છીએ કે એક સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ચલાવવામાં આવે। 15 વર્ષનો ભાડા કરાર છે એના બદલે 11 મહિનાનો ભાડા કરાર નોટરાઇઝ ચલાવવામાં આવે। 5000 જે વર્ક દીઠ ફીસ રાખી છે એની બદલે સ્કૂલ ફીસ રાખે। અને જે ચોથું છે, મહિલાઓને જે ટ્રસ્ટ બનાવવાનું કંપનીઝના અંડર રજીસ્ટર કરવાનું કહેલું છે એના બદલે સ્કૂલના નામથી જ રજીસ્ટર કરવા દે। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ અમારા કમિટી મેમ્બર્સ, અમારું ગુજરાત એસોસિએશન અમે બધા નક્કી કરીને ઉગ્ર રજૂઆત કરવી પડશે, તો પણ અમે કરશું।